વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર નો અગત્યનો એવો ટોપિક જે ગાઉસના નિયમને આધારિત છે જે આપણે જોવાના છે અને એનું નામ છે અનંત લંબાઈના તાર માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તારવવાનું છે। તો વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્ન છે એને આધારિત આપણે અત્યારે આકૃતિ દોરીએ। તો આ એક અનંત લંબાઈનો તાર છે। એ અનંત લંબાઈના તાર ઉપર ધારો કે ધન વિદ્યુત ભાર એ સતત વિતરિત થયેલો છે। મારે તારના આ બિંદુ O થી R જેટલા અંતરે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર એ શોધવું છે। તો એના માટે હું એક નળાકારીય એવું આ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું। તો વિદ્યાર્થીઓ, કેન્દ્રથી R જેટલા જ અંતરે આવેલા બિંદુ P' આગળ પણ વિદ્યુત ક્ષેત્ર બિંદુ E આગળ જે આ બિંદુ P આગળ જે ઉદ્ભવ્યો તો એટલું જ રહેશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર જાણીએ છીએ કે E બરાબર વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq બાય r2 બરાબર। તો અહીં વિદ્યુત ભાર તો q જેટલો જ છે અને ઉગમ બિંદુથી આ અંતર P અને P' બંને સરખા જ છે, તો કહી શકાય કે અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ સરખું જ હશે। તો વિદ્યાર્થીઓ, તો એવું પણ કહી શકું કે બિંદુ P ની ઉપર અને નીચે આવેલા બિંદુઓ કેપિટલ R અને આ S આગળ પણ વિદ્યુત ક્ષેત્ર સરખું જ હશે, કારણ કે એ પણ બિંદુ O થી એ પણ R જેટલા જ અંતરે આવેલા છે। તો વિદ્યાર્થીઓ, હવે મારે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। હવે આ જે બિંદુ P છે, જે આપણે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું એની વક્ર સપાટી પરનું બિંદુ છે। તો આ જે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે તેની ત્રિજ્યા r અને એ પૃષ્ઠની લંબાઈ s, એ નળાકારની લંબાઈ l જેટલી છે। તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ 2πr l જેટલું આવે છે, એ આપણે પહેલેથી ભણતા આવેલા છે। હવે એના સિવાયની જે આ સપાટી બે બાકી રહી ગઈ હતી, આ બંને જે સપાટી છે જે ક્ષેત્રફળ મળશે એને આપણે નળાકારના આડછેદ નું ક્ષેત્રફળ કહેવાય, અને એનું ક્ષેત્રફળ જે આવે છે એ આવે છે πr² જેટલું, આ બંને। તો આ જે ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હશે। તો બિંદુ P આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, P આગળના સૂક્ષ્મ ખંડ આગળ, તો ત્યાં આ વિદ્યુત ક્ષેત્રની મેં દિશા બતાવી દીધી। તો આ જે P આગળ જે એક સૂક્ષ્મ ખંડ છે જેના કારણે એનું જે ક્ષેત્રફળની દિશા છે અને વિદ્યુત ક્ષેત્ર એ બંને એક જ દિશામાં છે। તો બિંદુ P પાસે
વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે? તો હું એને phi સફિક્સમાં p નામ આપું કારણ કે હું p બિંદુ આગળ શોધું છું એટલા માટે. તો ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ phi બરાબર a સદિશ ડોટ e સદિશ. તો ડોટ કાઢીશ તો હું લખીશ cos થીટા અને થીટા તરીકે 0 કારણ કે આ નળાકારની જે વક્ર સપાટીનું બિંદુ p નું ક્ષેત્રફળની દિશા અને અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા એ બંને એક જ દિશામાં છે. જો બંને એક જ દિશામાં હોય તો બે વચ્ચે બનતો ખૂણો 0 ડિગ્રીનો લખવો પડશે. તો ઇઝ ઇક્વલ ટુ a એટલે કોણ? આ જે બિંદુ p ક્યાં આવેલું છે? વક્ર સપાટી પર. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તે છે 2 pi r l અને આ વિદ્યુત ક્ષેત્ર તો ખરું જ અને cos 0 ડિગ્રીની વેલ્યુ આવશે 1. તો આને હું સમીકરણ નંબર આપું છું. હવે સમીકરણ નંબર 1. ચાલો આ જ રીતે હવે આ મારે આ એક ભાગ લેવાનો છે. આ સૂક્ષ્મ ખંડ r' અને આ બીજો સૂક્ષ્મ ખંડ લેવો છું ss. હવે આ કેટલા આ શા માટે લેવો પડે? તો મેં વક્ર સપાટી આગળનું ક્ષેત્રફળ તો શોધી કાઢ્યું કે તે 2 pi r l e જેટલું આવશે. પણ એના આડછેદ આગળ ક્ષેત્રફળ કેટલું મળશે એ પણ શોધવું પડશે ને. તો એટલા માટે હું આડછેદનું બિંદુ આ r' લેવું છું અને નીચે s' લેવું છું. તો આ જે નળાકારીય જે સપાટી આવે છે એ સમજો કે આ એક નળાકાર છે તો તેની મેં ઉપરની સપાટી લીધી છે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે તો આ જ દિશામાં છે. પણ આ જે સપાટી છે તેનું ક્ષેત્રફળ સપાટીને લંબ ઉપર તરફની દિશામાં જશે. એટલે કે અહીં એકબીજા વચ્ચે બનતો ખૂણો એ 90 ડિગ્રીનો છે. આ જ રીતે નીચે જો જોવામાં આવે તો નીચે જે સપાટી છે તેનું ક્ષેત્રફળ સપાટીને લંબ નીચે તરફની દિશામાં જશે. એ કોનું? ક્ષેત્રફળની દિશા. અને અહીં જે વિદ્યુત ક્ષેત્ર એ બહાર આવતી દિશામાં છે. તો અહીં પણ એ બંને એકબીજાને લંબ જ છે. તો આમ પહેલા તો બિંદુ r' પાસે વિદ્યુતીય ફ્લક્સ એ 5r' is equal to AE cos 90 અને cos 90 ડિગ્રીનો જવાબ 0. આને હું સમીકરણ નંબર આપું છું 2. તો આ જ રીતે હું બિંદુ s' પાસે ફ્લક્સ કેટલું શોધીશ? તો ફ્લક્સ 5s' is equal to અહીં પણ જવાબ 0 જ મળશે કારણ કે અહીં પણ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ બંને એકબીજાને લંબ જ છે એટલા માટે. તો માટે હવે હું કુલ ફ્લક્સ શોધું છું. તો કુલ ફ્લક્સ એટલે આપણને જે બધા ફ્લક્સ મળ્યા એનો સરવાળો. તો ફ્લક્સ phi of p plus phi of r' plus phi of s'. તો માટે ફ્લક્સ phi is equal to phi of p જેની વેલ્યુ છે 2 pi r l into e. ચાલો r' ફ્લક્સ વિદ્યુતીય ફ્લક્સ r' અને s' એ બંનેના જવાબ તો 0 છે. તો આમ ફાઇનલી કુલ ફ્લક્સ આપણને મળશે 2 pi r l into e જેનું સમીકરણ નંબર આપું છું 4. તો હવે જે ગૌસ છે એ ગૌસના નિયમ અનુસાર વિદ્યાર્થીઓ ગૌસના નિયમ અનુસાર ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ phi is equal to summation q by epsilon 0.
એ કોઈ પણ બંધ ગાળા સાથે સંકળાયેલા વિદ્યુતભારનો બેઝિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને વિદ્યુતીય ફ્લક્સ કહેવાય, જે ગાઉસનો નિયમ છે. તો ગાઉસનો નિયમ કોના માટે પડાય? તો એમ કહે છે કે જ્યાં વિદ્યુતભાર શોધવાનો છે એના માટે પડાય. હા, ઘણા કિસ્સામાં એવું કહેવામાં આવ્યું છે કે બંધ ગાળામાં જેટલા વિદ્યુતભાર સંકળાયેલા હોય એ જ વિદ્યુતભાર લેવાના. પણ બંધ ગાળાની બહાર વિદ્યુતભાર હોય અને બહાર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો ત્યારે આપણે તે સ્થિતિ વિચારવી પડે. બરાબર? એટલે ટૂંકમાં આપણે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે એ બિંદુ આગળ વિદ્યુતભાર હોવો જોઈએ. આનો અર્થ આપતો તો થાય છે. તો અહીંયા તો વિદ્યુતભાર એક જ છે અને એ છે વિદ્યુતભાર q જેટલો. એટલે હું ફ્લક્સ phi બરાબર લખી શકીશ q બાય એપ્સિલોન 0. વિદ્યાર્થીઓ એક ખાસ અગત્યના મુદ્દા તરફ જઈએ તો અહીંયા જે કહેવામાં આવેલું છે એ અનંત લંબાઈના વિદ્યુતભારિત રેખીય ઘનતા વાળું એક સુરેખ તાર છે. તો તાર માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા q l આવે. તો આપણે એક કિસ્સામાં q લેમ્બડા l એ આપણે લખી શકીએ છીએ. તો આ સમીકરણને ફ્લક્સ phi લેમ્બડા l બાય એપ્સિલોન 0 એ લખી શકીશ, જેને હું સમીકરણ નંબર 5 આપું છું. તો હવે સમીકરણ નંબર 4 અને 5 ને સરખાવતા, ચાલો સરખાવવામાં આવે તો શું લખાશે? તો 2 pi r l e is equal to lambda l by epsilon 0. તો વિદ્યાર્થીઓ બંને બાજુથી l એ કેન્સલ થાય છે. તો ફાઇનલી આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ E is equal to lambda upon 2 pi r epsilon 0 મળશે. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે જો આપણે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ ની રીતે લખવું હોય તો શું લખાય? તો ત્યારે આપણે E સદિશ બરાબર lambda upon 2 pi r epsilon 0 into n cap. બરાબર? જ્યાં n cap એટલે જે તે દિશામાંનો એકમ સદિશ એમ અહીં કહી શકાશે. વિદ્યાર્થીઓ આ જે સમીકરણ છે એમાં આ જે છેલ્લું સમીકરણ જે લખ્યું સદિશનો આપણે જે રીતે લખ્યું સૂત્ર એ ખાસ લખો. બોર્ડની એક્ઝામમાં આ નહીં લખો, અહીંયા સુધી સાબિત કરશો ને રાખશો તો એના અડધો માર્ક કપાતા છે. એટલે ખાસ સાવચેતી રાખીને આ સમીકરણની તારવણી કરવી છેલ્લે સુધી. વિદ્યાર્થીઓ આજના આપણા બીજા વિડિયોમાં આપણે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે, બરાબર ખાસ જોજો, સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે. તો એના માટે હું આ એક સમતલ લેવું છું. એ જે સમતલ છે એ સમતલ ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. તો એ સમતલને લીધે આપણે સમતલની બંને બાજુ એક સરખા અંતરે એટલે કે આ સમતલના બિંદુએથી x જેટલા અંતરે આ એક ખંડ વિચારીએ અને બીજા x જેટલા અંતરે
આ એક બીજો ખંડ વિચારીએ. તો વિદ્યાર્થીઓ સમતલ આવું છે અને એના ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે. તો આ જે સમતલ છે એનું ક્ષેત્રફળની દિશા આ તરફની હશે અને આ જે સમતલ છે, બરાબર, એટલે આવું છે. આ સમતલની મેં વાત કરી, હવે આની વાત કરું છું. તો આ જે સમતલ છે એનું ક્ષેત્રફળ પણ સપાટીને લંબ બહાર તરફ, એટલે કે આ દિશામાં હશે, બરાબર. તો ચાલો હું હવે બિંદુઓ આપવાના રહી ગયો હતો, અને બિંદુ O આપું, આ બિંદુ P અને આ બિંદુ PS. તો અહીં સમતલથી x અંતરે બિંદુ P પાસે વિદ્યુતીય ફ્લક્સ નું સૂત્ર હું શું લખીશ? તો phi of P બરાબર E સદિશ ડોટ A સદિશ. ડોટ પ્રોડક્ટ કાઢું તો આવશે cos 0 ડિગ્રી. cos 0 ડિગ્રી આવે કારણ કે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ બંને એક જ દિશામાં છે, ને બંને એક જ દિશામાં હોય તો સ્વાભાવિક છે કે આપણે થીટાની વેલ્યુ 0 લેવાની, અને cos 0 ની વેલ્યુ છે 1. તો અહીંયા ફ્લક્સ આવશે, ફ્લક્સ phi Ea, જેને હું સમીકરણ નંબર 1 આપું છું. તો આ જ રીતે બિંદુ PS, તો આ જ રીતે હું બિંદુ PS આગળ શું લખીશ? તો વિદ્યુતીય ફ્લક્સ phi PS is equal to E સદિશ ડોટ A સદિશ. તો is equal to Ea cos 0 ડિગ્રી. તો અહીં પણ E ક્ષેત્રફળની દિશા અને વિદ્યુત ક્ષેત્ર એ બંને એક જ દિશામાં છે, તો બંને એક જ દિશામાં છે તો અહીંયા પણ થીટાની વેલ્યુ 0 ડિગ્રી છે. તો આમ અહીં ફ્લક્સ phi બરાબર લખાશે Ea. આ સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થીઓ આમાંની કોઈ એક સપાટી આગળનો એક આ બિંદુ આગળ, બરાબર, ખાસ સમજો કે આખું સમતલ છે વિદ્યુત ભારિત, જેમાં મેં આ એક નાનો એક ભાગ ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે. આ બિંદુ P અને PS આગળ તો ફ્લક્સ શોધાઈ ગયું. હવે મારે આ સપાટીમાંથી કોઈ બી એક બિંદુ આગળ શોધવું છે, તો તેમાંનો એક સૂક્ષ્મ ભાગ વિચારો. તો એના ક્ષેત્રફળની દિશા અને આ વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં જાય છે એ બે વચ્ચે બનતો ખૂણો 90 ડિગ્રી છે, એટલે સ્વાભાવિક છે કે આ સ્થિતિ આગળ અહીં ફ્લક્સ તો આપણને મળશે 0, બરાબર. એટલે હું અહીં આ વસ્તુ દર્શાવતો નથી કારણ કે મને ખબર જ છે કે એનો જવાબ થવાનો છે 0, એટલા માટે. તો આમ કુલ ફ્લક્સ એ કેટલું આવશે? તો કુલ ફ્લક્સ phi is equal to phi of P plus phi of PS. Phi of P is equal to Ea વત્તા Ea, માટે ફ્લક્સ phi બરાબર twice Ea, જેને આપણે સમીકરણ નંબર આપીએ છીએ 3. તો વિદ્યાર્થીઓ આપણે જાણતા છે આગળની થિયરીમાં બી કે આપણે આ કુલ ફ્લક્સ શોધાઈ જાય પછી બીજું જે ફ્લક્સ આવે એ ગાઉસ ઉપરથી મેળવીએ છીએ. તો ગાઉસના નિયમ ને આધારે ફ્લક્સ phi is equal to q by epsilon 0. ચાલો અહીં કયા વિદ્યુતભાર વિતરણની વાત કરી રહી હતી? તો સમતલ. તો સમતલ એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવે સિગ્મા. સિગ્મા નું સૂત્ર છે સિગ્મા is equal to q by a. તો
તો માટે q સિગ્મા ઇન્ટુ a લખાશે. તો માટે ફ્લક્સ phi q ની જગ્યાએ સિગ્મા a બાય એપ્સિલોન 0. આ સમીકરણ નંબર 4. તો આમ આકૃતિ ઉપરથી મળેલા કુલ ફ્લક્સ અને ગાઉસના નિયમને આધારે મળેલા ફ્લક્સ ની આપણે સરખામણી કરીએ. એટલે કે સમીકરણ 3 અને 4 ને સરખાવતા જો આ બંનેને સરખાવવામાં આવશે તો હું અહીંયા લખી શકીશ કે 2EA સમીકરણ નંબર 3 ઉપરથી બરાબર સિગ્મા a બાય એપ્સિલોન 0. તો અહીંથી હું a ને આરામથી કેન્સલ કરી શકીશ. તો આમ વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 બરાબર. અને જો આનું સદિશ સ્વરૂપ લખું તો E સદિશ બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેપ. બરાબર. વિદ્યાર્થીઓ એક વસ્તુ ધ્યાન રાખજો. જો અહીં વિદ્યુતભાર ધન રાખેલો છે, વિદ્યુતભાર q ધન છે, તેથી સિગ્મા ધન છે. અને સિગ્મા ધન છે તેથી વિદ્યુત ક્ષેત્ર ધન હોવાથી એની દિશા બહાર તરફ છે. જો વિદ્યુતભાર ઋણ હશે તો સિગ્મા પણ ઋણ હશે અને તેથી વિદ્યુત ક્ષેત્ર પણ ઋણ હોવાથી કહેવાય છે કે એના વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ આવતી દિશામાં છે. તો આ જે કોન્સેપ્ટ છે એને આધારે આ તો આપણે થિયરીમાં એક જ સમતલ લીધું હતું. હવે આ કોન્સેપ્ટને આધારે હું એવું વિચારું કે મારી પાસે બે સમતલ છે. કેટલા છે? બે સમતલ. આ પહેલું સમતલ છે અને આ બીજું સમતલ છે. જેમાં પહેલા સમતલ ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને બીજા સમતલ ઉપર ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં? બહાર તરફની. બરાબર ને? અને ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર આવતી દિશામાં. બરાબર. ચાલો તો અહીં આકૃતિમાં મને આ એક પહેલો ભાગ મળે છે, આ બીજો ભાગ મળે છે અને ત્રીજો ભાગ. તો પહેલો ભાગ એટલે કહી શકાય કે પહેલું જે સમતલ છે તેની ડાબી બાજુ તો ત્યાં E+ અને E- વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં જાય. જો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં જાય તો શું થાય? તો આ જે સમીકરણો છે એ સમીકરણની બાદબાકી થાય. તો એ કિસ્સામાં આપણને અહીં કુલ વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય મળશે. આ જ રીતે હું બીજા સમતલની જમણી બાજુ એટલે કે ત્રીજા ભાગમાં જાઉં તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જતા છે અને વિરુદ્ધ જતા છે બાદબાકી થવાથી અહીં પણ વિદ્યુત ક્ષેત્રનો જવાબ એ શૂન્ય મળશે. પણ આ બંનેની વચ્ચે એટલે કે બીજા ભાગમાં આપણે જોઈએ તો બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં જાય છે. તો પછી એ બંનેનો સરવાળો થશે. તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો આમ વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા બાય એપ્સિલોન 0 જવાબ આવશે. તો યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર બે સમતલની વચ્ચે કેટલું મળે? સિગ્મા બાય એપ્સિલોન 0. અને કોઈ એક જ સમતલની વાત કરેલી હોય આના જેવું તો એના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને એનું સદિશ સ્વરૂપ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેપ જેટલું થશે. તો આ હતી આપણી આ બીજી ઇમ્પોર્ટન્ટ થિયરી.
વિદ્યાર્થીઓ, હવે આજના આ વિડિયોમાં આપણે આ ચેપ્ટર નંબર પહેલાનું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં એક બીજી જ અગત્યની થિયરીઓ જોવાના છે. ગોળાકાર કવચને લીધે કવચની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે એ મેળવવા જઈ રહ્યા છે. તો આપણે આ એક ગોળાકાર કવચ વિચારીએ. એ જે ગોળાકાર કવચ છે જેના કેન્દ્રથી કેપિટલ R ત્રિજ્યાના અંતરે વિદ્યુતભાર એ સતત વિતરિત થયેલો છે. બરાબર? એ સતત વિતરિત થયેલો છે. તો પહેલા ગોળાકાર કવચની અંદર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે હું ગોળાકાર કવચના કેન્દ્રથી R ડેશ જેટલા અંતરે એક બિંદુ P આગળ હું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગુ છું. તો એ માટે R ડેશ ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર. એ ગાઉસિયન પૃષ્ઠમાં વિદ્યુતભાર છે જ નથી, મતલબ કે શૂન્ય છે. જો વિદ્યુતભાર શૂન્ય હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ નહીં મળે અને વિદ્યુતીય ફ્લક્સ પણ નહીં મળે. એ બંને શૂન્ય ત્યાં જ થઈ જશે. તો હવે ગોળાકાર કવચની બહાર આપણે શોધવા માંગીએ છીએ શું? વિદ્યુત ક્ષેત્ર. તો આ ગોળાકાર કવચના કેન્દ્ર O થી સ્મોલ r જેટલા અંતરે બિંદુ S આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ માટે હું આ R ત્રિજ્યાનું અહીંયા એક ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું. એટલું સ્મોલ r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે. તો કેન્દ્રથી સ્મોલ r અંતરે વિદ્યુતીય ફ્લક્સ એ કેટલું હશે? તો ફ્લક્સ phi is equal to E સદિશ dot A સદિશ is equal to EA cos theta ની વેલ્યુ કેટલી? તો એ વિદ્યુતભાર તો પ્લસ જ છે એટલે એની દિશા ત્રિજ્યા કરતી બહાર તરફ જ આવે. તો આ જે બિંદુ S આગળ જે આ સૂક્ષ્મ ખંડ લીધો છે એનું ક્ષેત્રફળ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ છે. એટલે અહીંયા થીટા 0 ડિગ્રી. તો આમ ફ્લક્સ phi બરાબર E. ક્ષેત્રફળ શું આવશે? તો ક્ષેત્રફળ કવચનું આવશે 4πr². જેને હું સમીકરણ નંબર 1 આપું અને cos 0 ની વેલ્યુ તો 1. તો હવે ખાસ ધ્યાન રાખજો, cos ના નિયમ પરથી જો આપણે વિદ્યુતભાર શોધવા જઈએ તો cos ના નિયમ પરથી ફ્લક્સ phi is equal to q by epsilon 0. હવે જે વિદ્યુતભાર ગોળાકાર કવચ છે તો ગોળાકાર કવચ માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા is equal to q by a સૂત્ર આવે. તો માટે q is equal to sigma into a લખાશે. તો માટે ફ્લક્સ phi is equal to q a by epsilon 0. આ સિગ્મા by epsilon 0 અને ક્ષેત્રફળ શું આવશે? 4 pi capital R square. ઓકે, કેમ R square?
તો આપણે ગોળાના કેન્દ્રથી આ જેટલા અંતરે વિદ્યુતભાર અહીંયા પ્રસ્થાપિત થયેલો છે, તો એટલા માટે અહીં વિદ્યુતભાર જે બિંદુ આગળ પ્રસ્થાપિત થયેલો એ કેન્દ્રથી કેપિટલ R અંતરે હોવાથી આપણે અહીંયા ક્ષેત્રફળ લીધું છે 4πR². તો હવે હું સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા તો અહીં E 4πR² is equal to समीकरण 2 सिग्मा बाय एप्सिलॉन 0 4 पाई कैपिटल R². तो બંને બાજુથી 4 પાઈ કેન્સલ થાય છે, તો માટે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલॉन 0 ઇન્ટુ કેપિટલ R² બાય સ્મોલ r² લખાશે. બરાબર. ચાલો વિદ્યાર્થીઓ, જો એક વસ્તુ કરો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એક કેપિટલ R² છેદમાં એપ્સિલॉन 0 r² એઝ ઇટ ઇઝ આ, પણ આ જે સિગ્મા હતું એ સિગ્માની જગ્યાએ q બાય a એટલે 4 પાઈ કેપિટલ R² લખી શકું, તો આ R² કેન્સલ, તો ત્યારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? q upon 4 પાઈ એપ્સિલॉन 0 r². તો આ થઈ ગયું ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તમે આ સૂત્ર પણ રાખો તો પણ વાંધો નથી અને આમાં કન્વર્ટ કરો વિદ્યુતભારના ફોર્મમાં તો પણ વાંધો નથી. બંને સમીકરણની દ્રષ્ટિએ સાચા છે. અને તમે જાણો છો જો આને દિશાના સ્વરૂપે લખવું હોય તો અહીંયા તીર અને અહીંયા લખવું પડશે n cap. બરાબર. તો આ હતી આપણી તન્નેવ એ ઇમ્પોર્ટન્ટ થિયરી.